તમારાથી શરૂઆત એટલા માટે કરીશું કારણ કે પછી કોંગ્રેસની પણ પ્રતિક્રિયા લેવી છે. ગઈ વખતે તો 400 પારનો નારો હતો, પણ એટલું સારું હેપનિંગ બજેટ ન કહી શકાય એવું હતું. પણ આ કદાચ એક પરચો મળ્યો છે, એના પછી આ બજેટની અસર દેખાઈ છે. જોશો કે આ સરકારે પહેલેથી જ મધ્યમ વર્ગને ફોકસમાં રાખ્યું છે, ને એટલા માટે જ ભૂતકાળમાં જ્યારે ચૂંટણી નથી ત્યારે પણ 5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરી હતી, એ પછી 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરી, અને આ વખતે વધારીને 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરી, અને 12 લાખની આવક વત્તા 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન. એટલે કોઈ વ્યક્તિ 12,75,000 કમાતું હોય ને હસબન્ડ ને વાઈફ આ બંનેની કમ્બાઈન આવક ગણો તો 2,12,000 રૂપિયા મંથલી કમાય ત્યાં સુધી કોઈ એમને ટેક્સ ભરવાનો ના આવે. એટલે કે 99.2% ભારતીયો એવા આ લિમિટની અંદર આવી જાય છે કે જેમણે કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. અને સરકારે આ મધ્યમ વર્ગને જે રાહત આપી છે ખૂબ મોટા પ્રમાણમાં, એની પાછળનું કારણ એ છે કે આપણા ત્યાં ડિમાન્ડ વધારો થાય ને કન્ઝમ્પશનમાં વધારો થાય. આપણી જે ઇકોનોમી છે એ ડિમાન્ડ બેઝ ઇકોનોમી છે, કન્ઝમ્પશન બેઝ ઇકોનોમી છે. અને જે મેં અગાઉ પણ બતાવ્યું કે જે સીનો ભાગ છે એટલે કન્ઝમ્પશન સ્પેન્ડિંગ એ 65 થી 69% રહેલો છે. જ્યારે કન્ઝમ્પશન વધે છે એટલે આખી ઇકોનોમીની અંદર. જી હિરેનભાઈ, શું કહેશો? પહેલા તો તમારી ઓવરઓલ પ્રતિક્રિયા અને પછી ભાજપ તરફથી જવાબ. એટલે જે પ્રકારની બજેટની અપેક્ષા હતી એ પ્રમાણે છે, બહુ ખાસ વધુ એમ કહી શકાય કે અદ્ભુતપૂર્વ અને આમ લોકોને ઓવરવેલ્મિંગ થયું છે એવું કશું દેખાતું નથી. સરકારની મૂળભૂત જે વાત, જે આપણે ગાંધીની વાત કરતા હોય કે આંબેડકરે જે પ્રોબ્લેમ ઓફ રૂપીની વાત કરી હતી, આખી એમાં તમે ઇન્ડિયન ઇકોનોમીને સર્વાઈવ કરવા માટેની વાત હતી, જેમાં મૂળભૂત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય કે ભાઈ એગ્રીકલ્ચરની વાત હોય. આમાં એક વસ્તુ સરસ જોવા મળી કે ગ્રામીણ વિસ્તારમાંથી સ્થાનાંતરને રોકવામાં આવશે. આ જ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતની જે ઇકોનોમી આર્થિક એગ્રીકલ્ચર ઇકોનોમી હતી એ ખતમ થઈ ગઈ, લોકો શહેરી તરફ વળ્યા છે એવું સરકારે સ્વીકાર લીધું એ વસ્તુમાં. બીજી વસ્તુ જે કહેવી છે કે સરકારે આ આવકને ટેક્સની વાતો કરે છે, પણ ક્યાંય આવક વધે એ બાબતના કોઈ ચર્ચા આ વખતમાં કરવામાં નથી આવી. બીજી સૌથી ગંભીર બાબત એ છે કે જે પ્રકારની અત્યારે દેવું વધ્યું છે સરકારને રાજમાં, એ દેવું ઘટાડવાનું કોઈ પ્લાનિંગ એ આખામાં ક્યાંય દેખાતું નથી. 4 લાખ કરોડ એ વિદેશી દેવું છે. આપણું દેવું તો જે અત્યાર સુધી પ્રધાનમંત્રીઓ જે કર્યું દેવું એ 50 લાખ કરોડ છે. એકલા આ રિજીમમાં 150 લાખ કરોડ પહોંચ્યું છે. એને આપણે ઓછું કેવી રીતે કરીશું એની ક્યાંય ચર્ચા નથી. આમાં ક્યાંક સરકારની એવી કોઈ ફોર્મ્યુલા હોઈ શકે કે ટેક્સ બચશે તો પછી આવક પણ વધારે દેખાશે. બહુ સારી બાબત વાત કરી તમે કે ગુજરાત અને દેશમાં જે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે એ 25 કરોડની આસપાસ છે. 24.5 કરોડ લોકો એવા છે જેની રોજિંદી આવક 375 રૂપિયા છે. બીજા 81.45 કરોડ લોકો એવા છે કે જે લોકો 5 કિલો રાશનની વાત કરી રહ્યા છે. મુખ્ય વાત કરતા કે દેશમાં જે કુપોષણ અને શિક્ષણની વાત કરતા હોય એમાં ભાર દેવાની જગ્યાએ જે ખરેખર એક જાહેરાત જે કરવાની જરૂર હતી એ ખરેખર જરૂર હતી કે મધ્યાહન ભોજનમાં નાસ્તો આપવામાં આવશે, બાળકોને મિલ્ક આપવામાં આવશે. આવી જે મૂળભૂત જે ખરેખર લોકોની દેશને જે બાળક જે આગામી દિવસનું ભવિષ્ય કહેવાય એને સુદૃઢ કરવાની વાત કરવામાં એવી વસ્તુ ક્યાંય જોવા નથી આવી. દેવું કરીને ઘી પીવાની વાત જે વારંવાર આપણે જોતા આવ્યા છીએ એ પ્રકારની વાત છે. અને આ હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક બજેટ છે જેમાં મધ્યમ વર્ગની મૂડી પૂંજી અને આવક એ આગામી દિવસમાં ઇતિહાસ બની જશે એ પ્રકારની આપણને આ બજેટમાં પ્રાવધાન જોવા મળે છે. શું અસર પડશે? ખાસ તો તમે જુઓ આજે તમામ લોકો 12 લાખના ઇન્કમ પર કોઈ વેરો વસૂલાશે નહીં, આ જ બાબતને ફોકસ કરતા હશે. તમારું ફોકસ શું છે? બહુ સારી તમે વાત કરી કે આ બધું થશે. હમણાં જે રિપોર્ટ આવ્યો છે એન્યુઅલ રિપોર્ટ ઇકોનોમીનો, એમાં એવું કહે છે કે જે આવક છે એ સરેરાશ આવક, દેશની સરેરાશ આવકમાં ઘટાડો થયો છે. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જે કામ કરતા એમ્પ્લોય છે એની આવકમાં ઘટાડો થયો છે. જે 12,000 હતી ઘટીને 10,000 થઈ ગઈ છે. જો આવક ઘટી રહી છે એનો મતલબ એમ થઈ રહ્યો છે કે સીધી લીટી તમારી બેરોજગારી વધી રહી છે, કામ મોંઘવારી વધી રહી છે. એવું કહે છે 99% લોકો આટલી આવક ધરાવે છે. કશી વસ્તુ આપણી પાસે એ આંકડા સાથે વાત કરે છે પ્રેરકભાઈ કે 99% લોકો આટલી આવક મેળવે છે. પ્રેરકભાઈ શું કહેશો? આ સરેરાશ આવક તો ઘટી રહી છે એમ કેવું છે? હિરેનભાઈએ ઘણી બધી વાત કરી. સૌથી પહેલાં આપણા દેશની જે માથાદીઠ આવક 2014ની અંદર જ્યારે મોદી સરકાર આવી ત્યારે 74,000 હતી, અત્યારે વધી અને 2,13,000 રૂપિયા થઈ છે. બીજી વસ્તુ કે એમણે દેવાની વાત કરી. જ્યારે આપણે ચિરાગભાઈ હું તમારા પોતાનું વ્યક્તિગત એક્ઝામ્પલ આપું, ઉદાહરણ તરીકે તમારી મૂડી 50 લાખ છે અને સામે તમે 10 લાખની લોન લીધી છે અને બીજી તમે 5 લાખની લીધી, તો એવું કહેવાય કે ભાઈ તમારા લોનની અંદર વધારો થયો પણ સાથે તમારી 50 લાખની મૂડી છે. આજે વિશ્વની અંદર 8મા નંબરનું સૌથી વધારે ગોલ્ડ રિઝર્વ હોય તો એ ભારત જોડે છે. 810 ટન
ટનનું ગોલ્ડ રિઝર્વ પડેલું છે. બીજું આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ $640 બિલિયન ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે. એટલે તમે એ ગણો, પણ સામે આપણી જોડે એટલી આજે વિશ્વમાં ચોથા નંબરનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ આપણી જોડે છે. બીજી વાત, એમણે ક્યાંય મિડલ ક્લાસને ફાયદો થયો તો એના માટે એપ્રિશિએટ, હું કહું છું વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષની અંદર વિરોધ કરે નિશ્ચિતપણે. આપણે બધા ઇવન આપણી સરકાર પર છે ને કોમન મેનને શું ફાયદો છે એને જ કેન્દ્રિત છે, પણ ખાસ તો ટીવીમાં અત્યારે તમને સાંભળી રહેલો એ સામાન્ય માણસ કે જે એવું જોઈ રહ્યો છે કે કોર્પોરેટ્સ તો કમાઈ રહી છે પણ મારી સેલેરીમાં કોઈ વધારો નથી, અને તેની સાથે જે ગ્રોથ રિલેટેડ આખી વાત છે કે મારો ઓવરઓલ ગ્રોથ કેટલો, એના જ વિશે હિરેનભાઈ પણ વાત કરી રહ્યા છે કે જેટલી મોંઘવારી વધી રહી છે એટલી આવક નથી થઈ રહી. આ જે આપણે આંકડા તમે જુઓ ને તો એ આપણને શેના ઉપરથી ખબર પડે કે જ્યારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે છે એ જે સરકારનું ક્યારે વધે કે જ્યારે લોકોની આવક વધે. હવે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની અંદર બે પ્રકારના હોય, એક પર્સનલ ઇન્કમ ટેક્સ હોય, બીજો કોર્પોરેટ ટેક્સ હોય. જો કોર્પોરેટ ટેક્સમાં વધારો થાય તો એનો મતલબ કે કોર્પોરેટ વધારે કમાય છે, અને વધારે કમાય છે તો જ એ વધારે ટેક્સ ભરે. અને એવી રીતે પર્સનલ ઇન્કમ ટેક્સના વર્ષના તમે આંકડા જુઓ તો એમાં લગભગ 15% કરતાં વધારો આવે છે. આ વખતના બી જે અત્યાર સુધીનો જે નંબર આયા છે, હજી વર્ષ પૂરું થવાની વાર છે, 9 મહિના પતી ગયા છે, પણ એ ગઈ સાલ કરતાં 16% વધારો છે. એટલે આ ક્લિયર કરી દે. અને તમે તમારું પોતાનું જ એક્ઝામ્પલ લઈ લો, હું બીજા કોઈનું 3 વર્ષ પહેલાની તમારી સેલેરી સ્લીપ અને અત્યારની સેલેરી સ્લીપ એને જો તમે રિફ્લેક્ટ કરશો અત્યારે ચેનલ ઉપર, તો હું ગેરંટી સાથે કહું કે એની અંદર વધારો થયો હશે ક્લિયર કટ. માત્ર હું તમારા લેવલે વાત નથી કરતો, તમારા ચેનલ હેડ હોય, તમારો ઓફિસ બોય હોય કે બીજા. અને જે પ્રકારે આ બેરોજગારીની કે એની વાત કરતા હોય છે દેશની અંદર, જ્યારે દર અઠવાડિયે એક નવી વંદે ભારત લોન્ચ થતી હોય, ચીનાબ ઉપર સૌથી વિશ્વનો ઊંચામાં ઊંચો બ્રિજ બનતો હોય, 4 કરોડ પ્રધાનમંત્રી પણ વાત કરવી છે. જી 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 હતું એ હતું મધ્યમ વર્ગ માટેની